મહાનગર લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું ઝેનુલ તમારી સાથે। 1 જુલાઈથી દેશભરમાં જીએસટીનો કાયદો લાગુ થયો છે, તેમ છતાં હજુ પણ વેપારીઓ જીએસટીના કાયદાનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે 3 મહાનગરોમાં જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો। કાપડના વેપારીઓ છેલ્લા અનેક દિવસથી ધંધા રોજગાર બંધ રાખીને જીએસટીના કાયદાનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે કાપડના વેપારીઓની જેમ પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ જીએસટીના કાળા કાયદા સામે મેદાને ઉતર્યા છે। અમદાવાદના રિવરફ્રન્ટ પર પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ પતંગ ઉડાવીને જીએસટીનો વિરોધ કર્યો અને જીએસટી હટાવો, પતંગ ઉદ્યોગને બચાવો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। આમાં સાહેબ એવું છે કે જીએસટી જે છે એમાં 5% પતંગ ઉપર લગાવેલ છે। અત્યાર સુધી આની ઉપર કોઈ ટેક્સ ન હતો અને આ કામ સંપૂર્ણપણે ઘરમાં થતું હોય છે અને મોટાભાગે સ્ત્રીઓ કરે છે અને લગભગ કામ કરવાવાળા અશિક્ષિત અને પછાત વિસ્તારના છે અને ટેક્સનો સ્ટ્રક્ચર કે એવું કોઈ સમજે એવી પરિસ્થિતિ બિલકુલ નથી આ લોકોની। તો જેના કારણે અમારી લોકોની ડિમાન્ડ છે કે અત્યાર સુધી જેવી રીતે ટેક્સમાંથી બહાર હતું એવી રીતે આગળ પણ સરકારશ્રી આને ચાલુ રાખે અને ટેક્સમાંથી કાઢી મૂકે। સુરતમાં કાપડના વેપારીઓની સાથે વણાટકામ સાથે જોડાયેલા લોકો પણ હવે જીએસટીના કાયદાનો વિરોધ કરવા માટે મેદાને ઉતર્યા અને જીએસટીના પૂતળાનું દહન કરીને વિરોધ કર્યો। આ સાથે 3 દિવસ સુધી લૂમ્સના કારખાના બંધ રાખવાનો પણ નિર્ણય કર્યો। વેપારીઓએ માર્કેટ બંધ કરી દીધી છે। અમે કપડું બનાવીને એનો યુઝ શું કરવાના? કપડું બનાવીને સ્ટોક કરવાના તો અમારે બેંકના વ્યાજ ચડે છે, તો આગળ એ કપડું ક્યાં મોકલવાનું? કેટલો સમય સુધી વેપારી હડતાલ પર આવશે એ તો ખ્યાલ જ નથી। સરકાર અત્યારે બેરોજગારીની વાત કરે છે, તો બેરોજગારીના કારણે અત્યારે 3 દિવસથી બંધ છે, તો કારીગરો શું કરવાના? પછી 3 દિવસ એ તો રોજનું કમાઈને કરતા હોય તો હવે શું કરવાના? તો જામનગરમાં પણ જીએસટીના કાયદાના વિરોધમાં વેપારીઓ એકઠા થયા। જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલ ખાતે જીએસટી લડત સમિતિનું સંમેલન યોજાયું, જેમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા અને ધંધા રોજગાર બંધ રાખીને જીએસટીના કાયદાનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો। આ જીએસટીના અમલ માટેની જે આખી જે જોગવાઈ છે એમાં એને કોઈ સમજ પડતી નથી। આખો વેપારી સમુદાય એમાં ખાસ દ્વિધા અને મૂંઝવણ અનુભવે છે। 4 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સાથે બેસાડીએ અને અગર જો પ્રશ્નો પૂછવામાં આવે તો એ લોકોના પણ સરખા ઉત્તર નથી આવતા, એક મંતવ્ય નથી આવતો। એક તરફ જીએસટીનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે, તેવા સમયે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જીએસટીનો કાયદો વિકાસ અને ફાયદાકારક હોવાની વાત કરી। એ દેશના અર્થતંત્રને સુધારવા માટેના ઉપાય તરીકે એને લાવવાનો આશય છે, નહીં કે કોઈને હેરાન કરવા માટે। હવે આ આશય સાથે એક નવી વાત છે, તો એમાં કદાચ વેપારીઓ જે મિત્રો આંદોલિત થઈ રહ્યા છે એમને એમાં કંઈ મુશ્કેલી જશે, અન્યથા એ નહીં કરતા હોય એ વાત સાથે હું સંમત છું। પણ ધૈર્યપૂર્વક સરકારને સરકારના પ્રતિનિધિઓની સાથે ચર્ચા કરીને એમની મુશ્કેલીઓના સમાધાન માટેની વાતાવરણ સર્જવાનો પ્રયાસ કરવો જોઈએ। આ રાજ્યનો અને આ રાષ્ટ્રનો વિકાસ થાય એમાં આપણું સૌનું હિત છે। જીએસટીનો કાયદો લાગુ થયાને 1 સપ્તાહ પૂર્ણ થયું છે, પરંતુ હજી સુધી વેપારીઓને જીએસટીના કાયદાની સમજ નથી પડી। તેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે। ત્યારે વિરોધ કરનારા વેપારીઓની માંગ સરકાર સ્વીકારીને કોઈ નિર્ણય લે છે કે પછી પોતાના વલણ પર અડગ રહેશે। બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા। ત્યારે બુલેટિનમાં આગળ વાત કરીશું અમદાવાદ વિશ્વ ધરોહર બન્યું એની। તો અમદાવાદ શહેર હવે બની ગયું છે વર્લ્ડ હેરિટેજ સિટી, કેમ કે યુનેસ્કોએ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સમાવેશ કર્યો છે, જેને લઈને અમદાવાદીઓમાં એક ખુશીનો માહોલ છવાયો છે અને કેક કાપીને આની ઉજવણી પણ થઈ। વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે નામાંકિત થવાના આરે પહોંચતા ગૌરવ અનુભવું છું।
વર્લ્ડ હેરિટેજ શહેરમાં સ્થાન મળતા જ હવે અમદાવાદ શહેરને લાગશે 4 ચાંદ અને અમદાવાદ શહેર હવે પ્રવાસીઓ માટે બની જશે એક મહત્વનું સ્થળ. ભારત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 6 વર્ષની મહેનત બાદ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. યુનેસ્કોની 41મી બેઠકમાં અમદાવાદને આ દરજ્જો આપવામાં આવ્યો. આ શહેરની એક ઓળખ પણ છેલ્લા 20 વર્ષથી બધા જ ધર્મના લોકો એકસાથે મળીને બધા તહેવારો, બધા જ જ્ઞાતિના લોકો હળી મળીને એકસાથે તહેવારો મનાવે છે અને ખાસ કરીને એના હિસાબે એ ખૂબ શાંતિ અને ભાઈચારાની સ્થિતિ થઈ છે. પોળનો પણ ઇતિહાસ દેખો તો પોળમાં પણ દરેક તહેવાર લોકો બધા જ જ્ઞાતિના લોકો ભેગા થઈને ખૂબ ઉત્સાહથી આનંદથી આ તહેવારો મનાવતા હોય છે અને એના હિસાબે આ શહેરની એક અલગ પહેચાન પણ થઈ છે. 2011થી શહેર અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળે તે માટે કોર્પોરેશને પ્રયાસો હાથ ધર્યા હતા અને 6 મહિના પહેલા યુનેસ્કો સમક્ષ ડોઝિયર મોકલાયું હતું, જેથી વર્લ્ડ હેરિટેજ કમિટીએ ડોઝિયરની ચકાસણી કરી અને રૂબરૂ મુલાકાતના આધારે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું, જેના કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનમાં અમદાવાદની નામના થશે. આજે આનંદ અને ગૌરવનો દિવસ છે. ઇતિહાસના પાના ઉપર આ સુવર્ણ અક્ષરે લખાશે કે અમદાવાદ હેરિટેજ સિટી તરીકે યુનેસ્કોએ ડિક્લેર કર્યું છે. ગઈકાલે પોલેન્ડમાં રાતના 9:30 વાગે આ ડિક્લેરેશન થયું. તેની સાથે જ અમદાવાદમાં મેસેજ પ્રસરી ગયો અને દરેક અમદાવાદીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ. તો બીજી બાજુ વિપક્ષે એએમસી અને શહેરીજનોને આગામી દિવસોમાં સજાગ રહેવાનું સૂચન કર્યું. સાથે જ અમદાવાદ શહેરની હેરિટેજ બિલ્ડિંગ્સની જાળવણી અને શહેરને સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશન અને નાગરિકો સજાગ રહે તેવી વાત કરી. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે તે સમગ્ર દેશવાસીઓ માટે અને અમદાવાદ શહેર માટે ગૌરવની વાત છે. હવે આપણી વિશેષ જવાબદારી પણ વધી છે હેરિટેજ બિલ્ડિંગોની જાળવણીની. હેરિટેજ મકાનો જે અગાઉના સમયમાં તોડીને ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવે છે, હવે જે બચેલા હેરિટેજ મકાનોની જાળવણીની, તેની દેખરેખ કરવાની અને હેરિટેજ બિલ્ડિંગોની આજુબાજુ જે દબાણો થયા છે તે દબાણો દૂર કરવાની અને શહેરને સ્વચ્છ બનાવવાની જવાબદારી પણ તંત્રની અને સાથે સાથે શહેરના નાગરિકોની પણ છે. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળતા જ હાલ અમદાવાદ શહેર 16 કળાએ સજી ઉઠ્યું છે અને લોકો ઉજવણી કરી રહ્યા છે. તો કોર્પોરેશનના સત્તાધીશો પણ હાલ તો ઉજવણી કરીને નિર્ણયને આવકારી રહ્યા છે. અનિતા પટણી સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળતાની સાથે જ અમદાવાદના લોકોમાં અનેરો આનંદ છવાયો છે. ત્યારે અમદાવાદ શહેરના ઐતિહાસિક સ્થળોની એબીપી અસ્મિતાના સંવાદદાતાઓએ મુલાકાત લીધી અને તેના મહત્વ વિશેની માહિતી મેળવી. અહેમદ શાહે વસાવેલા અમદાવાદ શહેરને હવે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, જેને લઈને અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ઝૂલતા મિનારાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. દુનિયામાં કેટલાય પ્રાચીન ઇમારતો અને ધાર્મિક ઇમારતો છે, પરંતુ અમદાવાદનું આ ઝૂલતા મિનારા તે ખૂબ જ પ્રખ્યાત છે અને એક રહસ્યમય છે. આ જે ઝૂલતા મિનારા છે તે એક ઇમારત જ્યારે હલવા માંડે ત્યારે બીજી આપોઆપ હલી જાય છે. તેનું રહસ્ય હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. ખાસ તો વાત કરીએ તો કેટલાય એન્જિનિયર મુલાકાત લઈ ચૂક્યા છે, આર્કિટેક્ટ પણ મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ તેઓ ફક્ત રાસાયણિક તત્વોની વાત કરે છે, પરંતુ તેનું રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. ત્યારે ખાસ તો જ્યારે બ્રિટિશ સરકારે બી આજે આ રહસ્ય છે તેને ઉકેલ લાવવા માટેના બી પ્રયત્નો કર્યા હતા કે એક ઇમારતનું જે બાંધકામ પણ તોડી રાખ્યું હતું અને ચકાસવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં બી તેનું રહસ્ય હજુ પણ ઉકેલાયું નથી. ખાસ તો અત્યારે આ એક આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ એક રહસ્યમય આ ઇમારત ચોક્કસ કહી શકાય. જે 3 ઇમારતો છે જેમાંથી લોકો એના આકર્ષણને લઈને અત્યારે હાલ જોવા માટે આવતા હોય છે, અને પરંતુ હજુ સુધી બી આ જે ઇમારત જે છે, મિનારા છે, તે કેમ હલી રહ્યા છે તે પણ એક રહસ્યમય બની રહ્યું છે. તો અમદાવાદ શહેરમાં આવેલો ભદ્રનો કિલ્લો પણ સ્થાપત્યનું એક વિશેષ મહત્વ ધરાવે છે. અમદાવાદ શહેરમાં ઝૂલતા મિનારા જેટલું જ ભદ્રના કિલ્લાનું પણ મહત્વ છે. અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા ભદ્ર કિલ્લાને શહેરના હૃદયનું બિરુદ મળ્યું છે. 1411માં સુલતાન અહેમદ શાહે આ કિલ્લો બનાવ્યો હતો. આ કિલ્લામાં જ નગરદેવી તરીકે પૂજાતા ભદ્રકાળી માતાજીનું મંદિર આવેલું છે. આ કિલ્લાનું ક્ષેત્રફળ 43 એકર છે. કહેવાય છે કે જ્યારે 1411માં જે અહેમદ શાહે જ્યારે કર્ણાવતી નગરી કબજે કરી હતી, ત્યારે ગુજરાતને આ સુલતાને રાજધાની તરીકે અમદાવાદની સ્થાપના કરી હતી અને અમદાવાદમાં સાબરમતી પટની નજીક આ ભદ્ર કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ કિલ્લો
ઐતિહાસિક તરીકે અત્યારે જાણીતો છે અને કેટલાય પ્રવાસીઓ તેની મુલાકાત લેવા માટે આવતા હોય છે. હાલમાં તો આ કિલ્લાને પુરાતત્વ દ્વારા અત્યારે સમારકામ કરવામાં આવી રહ્યું છે અને તેની ઓળખ ઊભી કરવામાં આવી રહી છે. ખાસ તો અમદાવાદને જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે તેમાં આ કિલ્લાનું પણ એક આકર્ષણ જોવા મળી રહ્યું છે. વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન પામનાર અમદાવાદ શહેરની આગવી ઓળખ સીદી સૈયદની જાળી પણ છે, કેમ કે સીદી સૈયદની જાળી અમદાવાદ શહેરનો એક ઐતિહાસિક વારસા તરીકે ઓળખાય છે. અમદાવાદની વાત આવે ત્યારે સીદી સૈયદની જાળી આપને જરૂરથી યાદ આવે. ખાસ કરી વર્લ્ડ હેરિટેજની અંદર જ્યારે અમદાવાદને સ્થાન મળ્યું છે ત્યારે આ બહુમાન અમદાવાદને અપાવવા માટે મહત્વનો અને આગવું યોગદાન સીદી સૈયદની જાળીને ફાળે જાય છે. કારણ કે 15મી સદીની અંદર સીદી સૈયદે નિર્માણ કરાવેલી આ જાળી એક આગવું કલાત્મક કૃતિ જે છે તેનું પ્રદર્શન કરે છે અને અમદાવાદ માટે પણ એક આગવી ઓળખ સીદી સૈયદની જાળી બની છે. ખાસ કરી એક જ પથ્થરમાંથી કહેવાય છે કે આ પૂરી જે જાળી છે, જે ભરત ગૂંથણ ટાઈપની જે નકશીકામ છે તે એક પથ્થરમાંથી તરાશવામાં આવી હતી અને તેને લઈને જ દેશ વિદેશના જે પર્યટકો છે, દેશ વિદેશના જે સહેલાણીઓ છે તે અમદાવાદની મુલાકાતે આવે છે ત્યારે જરૂરથી સીદી સૈયદની જે જાળી છે તેની મુલાકાત અચૂકથી લે છે. અને જ્યારે વર્લ્ડ હેરિટેજની અંદર અમદાવાદનું સ્થાન મળ્યું છે ત્યારે સીદી સૈયદની જાળી પોતાનું જે આગવું પ્રદાન છે તે આપી રહી છે. તો અમદાવાદ શહેરની આગવી ઓળખ એવો સરખેજનો રોજો પણ એક આગવું મહત્વ ધરાવે છે. વર્લ્ડ હેરિટેજમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે અત્યારે આપણે સરખેજ રોજાની અંદર છીએ. ખાસ કરી જે આ સરખેજ રોજા છે તેનું પણ આગવું સ્થાન છે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીની અંદર સમાવેશ કરવા માટે. અને જે વિસ્તારોના જે સ્થાનિક જ્યાંના લોકો છે, સરખેજ રોજાની અંદર આપણે અત્યારે છીએ તો ત્યાંના લોકો સરખેજ રોજાને લઈને ગૌરવ અનુભવી રહ્યા છે. તો અમદાવાદનો બીજો વિસ્તાર હોય તો ત્યાંનો જે કોઈ વારસો છે, પૌરાણિક જે બાબતો છે તેને લઈને ગૌરવ અનુભવી રહ્યા છે ને એક આગવું પ્રદાન જે તે વિસ્તારનું અમદાવાદને આ રીતે હેરિટેજ સિટી જાહેર કરવા માટે, ઐતિહાસિક શહેર જાહેર કરવા માટેનું રહ્યું છે ત્યારે લોકોની અંદર આનંદ ઉત્સાહ છે અને જે વિસ્તારની અંદરના જે સ્થળો છે તેના માટે પણ લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળતા જ હાલ તો અમદાવાદના ઐતિહાસિક ધરોહરની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે આગામી સમયમાં અમદાવાદ શહેરમાં દેશ અને વિદેશના અનેક પ્રવાસીઓ મુલાકાત લેશે. અમદાવાદથી અનિતા પટણી અને નિકુંજ જાની, એબીપી અસ્મિતા. અમદાવાદને ભારતના પહેલા વિશ્વ હેરિટેજ સિટી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ તેના પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે અમદાવાદ ત્યારે જ સાચું હેરિટેજ બનશે કે જ્યારે તેનું નામ કર્ણાવતી કરવામાં આવશે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ અમદાવાદને કર્ણાવતી નામ આપવાનો સમાવેશ કરાયો છે. હાલ અમદાવાદમાં જ ભાજપના કોર્પોરેશનની સત્તા છે ત્યારે સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટથી અમદાવાદના નામને લઈને ફરી એક વખત ચર્ચાઓ શરૂ થઈ છે. અમદાવાદને યુનેસ્કોએ હેરિટેજ સિટી જાહેર કર્યું તે મામલે વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું. શંકરસિંહ વાઘેલાએ કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોને ઐતિહાસિક ધરોહર મુદ્દે કટ્ટરતા છોડવાની સલાહ આપી. સાથે એમ પણ કહ્યું કે અમદાવાદના ઐતિહાસિક વારસામાં મુસ્લિમોનો પણ એટલો જ ફાળો છે જેટલો હિન્દુઓનો છે. અહમદ શાહ બાદશાહે વસાવેલું સ્વાભાવિક એ વખતની જે કંઈ બાંધણી હોય, એ ઝૂલતા મિનાર હોય, 12 દરવાજા હોય, સીદી સૈયદની જારી હોય, સરખેજનો રોજો હોય, શાહ આલમ રોજો હોય, આ કોઈ મુસ્લિમ એવું ન હોય. હું કહીશ જે કટ્ટરતાવાદવાળા હોય એને કે આ વારસો હોય છે. ચાંપાનેરનો વારસો, રાણી પાટણની રાણીકીની વાવનો વારસો, એવું ત્રીજું અમદાવાદ મહાનગરનો ઉમેરો થયો છે. એને સાચવીએ. કોર્ટ જે આજે દબાણ નીચે તૂટતો જાય છે એને સંભાળીએ. કોર્પોરેશન અને ગુજરાત સરકારને ખાસ વિનંતી કે આ વારસાને જે દુનિયા પાસે નથી એવો વારસો, જેમાં ત્રીજો હેરિટેજનો પસંદગીનો ક્રમ અમદાવાદનો આવ્યો છે, એને પણ આપણે જાળવીએ. અમદાવાદના એ વખતના જે કોતરણીવાળા કારીગરોને પણ ઉપર જ્યાં હોય ત્યાં ભગવાન એમને સુખી રાખે.
મહાનગર લાઈવમાં લઈએ એક નાનકડો વિરામ બાદ સમાચારોમાં આગળ વધીશું. વિરામ બાદ મહાનગર લાઈવમાં આપનું સ્વાગત છે. વર્ષ 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના ભાગેડુ આરોપી કાદિર અહેમદને ઉત્તર પ્રદેશના બિજનૌરથી યુપી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ઝડપી પાડ્યો હતો, જેને રવિવારે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જામનગર લાવવામાં આવ્યો છે. બોમ્બ બ્લાસ્ટ કેસમાં કાદિર અહેમદ જામનગરમાં હથિયારોની હેરાફેરી કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી, જે બાબતે જામનગરમાં કાદિર અને દાઉદ ઇબ્રાહિમ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં કાદિર છેલ્લા 24 વર્ષથી નાસ્તો ફરતો હતો. હિતેશ દેસાઈ અપમૃત્યુ કેસને 14 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસને હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી મળ્યા કે નથી કોઈ આત્મહત્યા અંગેની માહિતી. ત્યારે 14 દિવસ બાદ પણ પોલીસ હજુ તપાસ ચાલુ હોવાનો આલાપી રહી છે. રાગ અશ્વના વ્યાપારી અને સુરતના બિલ્ડર હિતેશ દેસાઈ અપમૃત્યુ કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે, જેના પગલે પોલીસ હજુ સુધી કોઈ ચોક્કસ પુરાવાઓ સુધી પહોંચી નથી શકી. જોકે હિતેશ દેસાઈ આત્મહત્યા કેસમાં પોલીસે માત્ર હિતેશ દેસાઈના પરિવારના સભ્યોના નિવેદનોના આધારે તપાસ હાથ ધરી છે. તે સબારી કેસમાં અત્યારે આપણે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એના લાગતા જે સંબંધીઓ છે, ભાઈ છે, એની પત્ની છે, ફાધર છે, એના નિવેદન લેવામાં આવ્યા છે. એ નિવેદનના આધારે આગળની તપાસ ચાલુ છે. પ્લસ હિતેશ પાસેથી જે 4 મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે, એ એફએસએલમાં એના જે ડેટા છે એ રિકવર કરવા માટેની કાર્યવાહી અત્યારે ઓલરેડી ચાલુ છે. હિતેશ દેસાઈના જ્યોતિ સોલંકી નામની યુવતીના સાથેના સંબંધ હોવાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે ધરપકડથી બચવા જ્યોતિ સોલંકીએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે, જેની સુનાવણી આગામી 12 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. જ્યોતિ સોલંકીનો આક્ષેપ છે કે હિતેશ દેસાઈ અને તેના ભાઈ દશરથ દેસાઈ વચ્ચે મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હોવાની વાત કરી છે, જેના કારણે હિતેશ દેસાઈએ આત્મહત્યા કરી હોય. કારણ ગમે તે હોય, પરંતુ હિતેશ દેસાઈની આત્મહત્યાને 14 દિવસ વીત્યા હોવા છતાં પોલીસ કોઈ ચોક્કસ પુરાવાઓ સુધી નથી પહોંચી શકી. ત્યારે સવાલ એ થાય છે કે હિતેશ દેસાઈ આત્મહત્યા કેસમાં પોલીસ કોઈ રહસ્ય બહાર લાવશે કે પછી પડદો યથાવત રહેશે. સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી. ત્યારે રાજકોટમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું. મૂળ ઉત્તર પ્રદેશના અને શહેરના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની દીકરી પર પડોશમાં રહેતા શખ્સે બળાત્કાર કર્યો. મુન્ના નામનો આ યુવાન છેલ્લા 6 મહિનાથી આ દુષ્કર્મ કરતો હતો, જે વાત સામે આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો. બાળકીના માતાએ કરેલી ફરિયાદ પ્રમાણે તેના માતા પિતા જ્યારે કામે જતા ત્યારે તેની સાથે દુષ્કર્મ કરવામાં આવતું અને કોઈને કહે તો મારી નાખવાની ધમકી આપતા હતા. ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં રહેતા એક માતાએ આવી પોતાની ફરિયાદ દાખલ કરે છે. પોતાની 5 વર્ષની નાની કિશોરીને બાજુમાં રહેતા મુન્ના સુખરામ પાસવાને તેની સાથે દુષ્કર્મ કરેલાની ફરિયાદ આપતા આ બાબતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ડીસીપી ઝોન 2 સાહેબે જુદી જુદી તાત્કાલિક ટીમો બનાવી ભક્તિનગરના પીઆઈ શ્રી વિરલ ગઢવી સાહેબની આગેવાની જે ટીમો બનાવી આરોપીને ધોરણસર અટક કરેલ. ત્યારે ગુજરાતની રાજનીતિના 3 મોટા ચહેરા આજે એબીપી અસ્મિતાના મંચ પર એક સાથે પહેલીવાર જોવા મળ્યા. આ ત્રણેય યુવા નેતાઓ વિરમગામ વિસ્તારના છે અને તેઓએ એકબીજાના સારા મિત્રો પણ તેમને ગણાવ્યા. ત્રણેય નેતાઓએ એબીપી અસ્મિતાની મહાચર્ચામાં એકબીજાની ખૂબીઓ અને ખામીઓ ગણાવી. તો હાર્દિકે કહ્યું કે મને ઋત્વિજ કે અલ્પેશ પાસેથી શીખવા મળે તો તે પણ મારા ગુરુ. તો અલ્પેશ ઠાકોરે પોતાને જાહેર જીવનમાં લાવનાર શંકરસિંહ વાઘેલાને યાદ કર્યા હતા. આ પાર્ટી રાજકીય જીવન મારું જે કંઈ પણ છે એના માટેનો જો હું કોઈ ગુરુ માનતો હોઉં, પ્રેરણા સ્ત્રોત માનતો હોઉં તો એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના પનોતા પુત્ર અને જેમના શાસનમાં એક પછી એક કોંગ્રેસના સુપડા સાફ કરીને કોંગ્રેસ મુક્ત ભારત બની રહ્યું છે એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબ એ મારા ગુરુ છે. મારા મતે મારા ગુરુ છે. લોકો માટે કામ કરતા, લોકો દ્વારા શીખવા મળતા મારા ગુરુ છે. હરરોજ નવું કોઈની પાસેથી શીખવા મળે, ચાહે અલ્પેશ ઠાકોર હોય, ચાહે ઋત્વિજ પટેલ હોય, ચાહે રાહુલ ગાંધી હોય, એ લોકો પાસેથી જો શીખવા મળતું હોય તો મારા માટે એ મારા ગુરુ છે. મેં જે વ્યસન મુક્તિની દિશા આપી તો અમારા પૂજ્ય સદારામ બાપા કે જે 70 વર્ષથી વ્યસન મુક્તિ માટે લડતા, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે વર્ષોથી આના માટે લડતા અને લોકોના માટે કામ કરતા, તો પ્રમુખ સ્વામી મહારાજ છે, સદારામ બાપા છે, એમને એક ધાર્મિક ગુરુ તરીકે જોઉં છું. મને જાહેર જીવનમાં લઈને આવનાર શંકરસિંહ વાઘેલા હતા કે જેમને મને એક પરખ આપી, જેમને એક ઓળખ આપી. મારા સૌથી મોટા ગુરુ હોય તો મારા પિતા પછી કોઈ હોય તો આ સમાજ છે ને, આ ગરીબો.
તો રાતના દિવસના સમયમાં સૌથી તણાવપૂર્ણ નોકરીઓમાંથી એક પોલીસની નોકરી ગણાય છે. ત્યારે નોકરીના ભારણને કારણે પોલીસ જવાનો મન મૂકીને હસી પણ નથી શકતા. ત્યારે આવા જવાનોને મન મૂકીને હસાવવાનો કાર્યક્રમ યોજાયો સુરતમાં, જ્યાં લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળાએ ટ્રેનિંગ લઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલ્સને ખડખડાટ હસાવ્યા. પોલીસ કર્મીઓએ આવા સેશન દરેક પોલીસ સ્ટેશનમાં યોજાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી. તો મહાનગર લાઈવમાં અત્યારે બસ આટલું જ. આગળ તમામ ખબરો પર છે નજર. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.